કેન્દ્રીય બજેટમાં મોટા ભાગની જે જાહેરાતો થઈ છે એને લઈને લોકોનું શું કહેવું છે એ વિશે હાલ આપણે ચેમ્બર ઓફ કોમર્સમાં છે. શું કહેશો આજના બજેટને લઈને? મને એમ લાગે છે કે આજનું આ બજેટ એ સર્વાંગી વિકાસ તરફ દોરી જતું બજેટ છે. એમણે દરેક ક્લાસને પ્રાધાન્ય આપ્યું છે. જે કંઈ પણ ફંડની ફાળવણી છે તેમાં એમએસએમઈ હોય, ગરીબો હોય, ખેડૂતો હોય, એ બધાને ફંડની ફાળવણી ખૂબ સરસ રીતે કરવામાં આવી છે અને ઇન્ક્લુઝિવ બજેટ છે. દરેક ક્ષેત્રમાં કંઈક ને કંઈક ડેવલપમેન્ટ થાય એના માટેના પ્રયત્ન કર્યા છે. અને સૌથી મોટી વાત એ છે કે મિડલ ક્લાસને મોટામાં મોટી રાહત એ થાય છે કે 12 લાખ સુધી એમને કોઈ ટેક્સ ભરવાનો આવશે નહીં એવું પ્લાનિંગ એ કરી શકશે. એટલે આમ 4 લાખ સુધીનું બેઝિક ડિરેક્શન છે, પણ ત્યાર પછીના જે ટેક્સના રેટ છે તે ઓછા કરવામાં આવ્યા છે અને એને કારણે મિડલ ક્લાસ પાસે વધુમાં વધુ પૈસા રહેશે અને જ્યારે મિડલ ક્લાસ પાસે પૈસા રહેશે ત્યારે ઇકોનોમી પ્રોગ્રેસ કરશે એવી આપણી માન્યતા છે. કારણ કે એના હાથમાં પૈસા આવે તો એ વપરાય અને વપરાય તો એ પછી ઉદ્યોગને પણ પ્રાધાન્ય મળે અને વેપારને પણ પ્રાધાન્ય મળે. એટલે રૂપિયો ફરતો રહે એવો પ્રયાસ આ બજેટમાં કરવામાં આવ્યો છે. એમ કહું તો સ્થાને ના લેખાશે. વાત તો સાચી છે. આ બજેટની અંદર મોટી જાહેરાતો કરવામાં આવી છે. શું માનો? આ બજેટ મારી દ્રષ્ટિએ જે જુલાઈ મહિનામાં આપણા નાણામંત્રીશ્રીએ જે વચગાળાનું બજેટ આપ્યું, મોદી ગવર્મેન્ટ 3.0 ગવર્મેન્ટનું જે પહેલું વચગાળાનું બજેટ આપ્યું, એમાં એમણે કઈ રીતે વિકસિત ભારત 2047નું જે સ્વપ્ન જે સાકાર કરવું છે તેના એમના લક્ષ્યાંકો મૂકેલા હતા અને એ લક્ષ્યાંકોને પાર પાડવા માટેનો રોડ મેપ સ્વરૂપેનું આ બજેટ છે. ગઈકાલે જે આર્થિક સર્વે રજૂ થયો એની અંદર ભારત સરકારનું એક વિઝન જાહેર થયું કે હવે ગ્લોબલાઇઝેશનથી ભારત સરકાર વિમુખ થઈ પોતે ડિગ્લોબલાઇઝેશન તરફ જઈ રહી છે. એનો અર્થ એ કે ભારત દેશની જે કોઈ પણ ટ્રેડ ઇન્ડસ્ટ્રી છે તે પોતે સ્વનિર્ભર બને, આત્મનિર્ભર બને અને એથી કેન્દ્ર સરકારે હવે પોતાના આર્થિક સર્વેમાં જે રીતે જણાવ્યું તે પ્રમાણે રાજ્ય સરકારોએ પણ પોતાનો રોલ અદા કરવો પડશે અને જ્યાં સુધી ટ્રેડ ઇન્ડસ્ટ્રીને તમે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટેનો કન્સેપ્ટના હેઠળ તમે નહીં લાવો ત્યાં સુધી એનો વિકાસ નહીં થાય. એટલે જે જીડીપી ગ્રોથ 6.3%થી 6.8% ધારવામાં આવ્યો છે તો એ ગ્રોથ 8% તરફ લઈ જઈએ તો વિકસિત ભારત 2047 સ્વપ્ન સાકાર થાય એ દિશામાં નાણામંત્રીશ્રીએ આજે જે પર્સનલ ઇન્કમ ટેક્સની બાબતે વાત કરું તેમણે જે લિમિટ વધારી છે 12 લાખ સુધીની, જેને કારણે વ્યક્તિગત કરદાતાઓ, સામાન્ય નાગરિકો, ગૃહિણીઓ, સિનિયર સિટીઝન્સ, આ પેન્શનર્સ, આ બધાની પાસે જે કંઈ પણ ટેક્સની બચત થશે એ બચત વપરાશમાં જશે, કન્ઝમ્પશનમાં જશે અને કન્ઝમ્પશનમાં જેમ જશે તેમ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીનો વિકાસ થશે અને તે રીતે આપણે જીડીપીનો ગ્રોથ વધારી શકીશું. એટલે આવા એમણે ઘણા બધા સ્ટેપ્સ લીધા છે જે મારી દ્રષ્ટિએ જીડીપીના ગ્રોથને, ઇન્ડસ્ટ્રીના ગ્રોથને જે 6.2%થી આપણે ચાઇનાથી આગળ લઈ જવો છે તે સ્તર પર મૂકવા માટે એમણે ઘણી બધી દરખાસ્તો મૂકી છે અને આશા રાખીએ કે હવે પછીના 5 વર્ષમાં આપણો જીડીપી ગ્રોથ જો 8%ને આંબી જાય તો આપણું વિકસિત ભારત 2047નું આપણે સ્વપ્ન સાકાર કરી શકીએ. આપણે નાણામંત્રીશ્રીનો આભાર માનીએ કે એમણે રેશનલાઇઝેશન ઓફ TDS, TCSની જોગવાઈઓ એમાં પણ સરળતા કરી છે. એમણે ફૂડ પ્રોસેસિંગ માટે પણ એમણે ખૂબ જ સારું આયોજન કર્યું છે. એમણે જે દરખાસ્ત કરી છે એ દરખાસ્તને જોતાં એવું લાગે કે જે ભારતના અર્થતંત્રનો જે પાયો છે કૃષિ ક્ષેત્ર અને કિસાન છે એમના માટે પોતે ફર્સ્ટ એન્જિન તરીકે આ બજેટમાં લેખવ્યું છે. એટલે એમને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જ્યાં વાત સાચી છે કે ખરેખર જે કિસાનો માટે સોચાયું છે. ઉદ્યોગકારો શું માની રહ્યા? આજે ડાયમંડ અને જ્વેલરી ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો કેન્દ્રીય બજેટ જે આજે નિર્મલા સીતારામનજીએ રજૂ કર્યું તેમાં અત્યારે ઇન્ડસ્ટ્રીને કે ડાયમંડ અને જ્વેલરી ઇન્ડસ્ટ્રીને પણ કોઈ મોટો ફાયદો નથી આપ્યો, પણ જે ડાયરેક્ટ ટેક્સ છે જે 12 લાખની લિમિટ કરી છે તેનાથી સામાન્ય વર્ગને ચોક્કસ જ ફાયદો થશે.
પણ જે જ્વેલરી ઇન્ડસ્ટ્રીની અમારી માંગ હતી કે જે કસ્ટમ ડ્યુટી છે કે 6% ઘટાડીને 3% કરવામાં આવે તો જે દાણચોરીનું પ્રમાણ ઘટશે અને ઇન્ટરનેશનલ માર્કેટમાં આપણે ચાઇનાને બીટ કરી શકીશું એવી અમારી ભલામણ હતી. પણ એમને કસ્ટમ ડ્યુટીમાં કોઈ પણ ફેરફાર કે બદલાવ કર્યો નથી. અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં પણ જે અમે એક પેકેજ રજૂ કરવાની વાત હતી કે ડાયમંડ ઇન્ડસ્ટ્રી અત્યારે ઘણી મંદી તરફ ધકેલાઈ ગઈ છે, તો એનું એક પેકેજ જાહેર કરવામાં આવે તો સામાન્ય રત્ન કલાકારને આનો લાભ થશે. તો અમે આ રજૂઆતો નાણામંત્રીશ્રીને કરીશું કે જે કેપિટલ ગેઇન ટેક્સ છે કે જે જ્વેલરી ઇન્ડસ્ટ્રી પર લાદવામાં આવ્યો હતો તે નાબૂદ કરે તો જ્વેલરી ઇન્ડસ્ટ્રીને પણ એમાં બૂસ્ટ મળશે. તો આ બધી રજૂઆતો જે અત્યારે સુલઝાવાઈ નથી, તો અમે કેન્દ્રીય નાણામંત્રીને આ રજૂઆતો કરીને અમારી ઇન્ડસ્ટ્રીને જો બૂસ્ટ મળશે તો સામાન્ય વર્ગને પણ જો એનો ફાયદો થશે. જે 2 લાખની જે લિમિટ કેશ લિમિટ હતી તે પણ જે વધારવા માટેની વાત હતી. જ્યારે 50,000 રૂપિયાનો ગોલ્ડનો ભાવ હતો તે વખતે 2 લાખ રૂપિયાની કેશ લિમિટ હતી. જે સામાન્ય ગૃહિણી છે તે પોતાની બચતમાંથી જે જ્વેલરી ખરીદતી હતી, પણ અત્યારે જે 80,000નો ભાવ થઈ ગયો છે, 85,000નો ભાવ થઈ ગયો છે, તો પણ એ 2 લાખની જ લિમિટ છે. તેનાથી બહુ નાની લિમિટમાં જ્વેલરી ખરીદી શકે છે. તો અમે નાણામંત્રીશ્રીને રજૂઆત કરીશું કે જે સામાન્ય ગૃહિણીઓ છે કે જે પોતાની બચતમાંથી પોતાના ભવિષ્ય માટે સોનું લઈ શકતી હતી, તો જો લિમિટ વધારવામાં આવે તો પણ એનાથી ફાયદો થાય એવું છે. થેન્ક યુ. એટલે સ્પષ્ટ છે કે જે રીતના આ બજેટ છે, આ બજેટની અંદર ખાસ જે રજૂઆતો ડાયમંડ દ્વારા કરવામાં આવી હતી, પણ ક્યાંક ને ક્યાંક આ રજૂઆતો નહીં પૂરી થવાને કારણે ઓલ ઓવર બજેટને લઈને ક્યાંક ખેડૂતો માટે જે સારી જાહેરાત છે, જે મેડિસિન માટે સારી જાહેરાત છે, ટેક્સને લઈને સારી જાહેરાત છે, આ તમામને લોકો વધાવી તો રહ્યા છે, અભિનંદન પણ આપી રહ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક ઉદ્યોગોને એક ઝાટકો ચોક્કસથી લાગ્યો છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત.